મહારાજા આ શાનો પોકાર થઈ રહ્યો છે? અરે મહારાજા હું હમણાં જ ખબર કાઢીને આવું છું. અરે ભાઈ શાનો પોકાર કરો છો તમે? અરે હું પોકરણ થી આવ્યો છું અને રત્નો રાયકો છું. તો હું મહારાજાને હમણાં જ ખબર આપું. અરે મહારાજા એ પોકરણગઢ થી આવ્યો છે અને રત્નો રાયકો છે. શું કામ આવ્યો છે પૂછી જો એમને. અરે મહારાજા હું હમણાં જ પૂછીને આવું. અરે ભાઈ રત્ના તું શું કામ માટે આવે છે? લેવા કંકોત્રી લઈને આવ્યો છું. તો સારું. અરે મહારાજા આ કંકોત્રી લઈને આવે છે. યોગી બોલો મહારાજા. રત્ન રાયકાની ધક્કાની બહાર કાઢો. તો સારું મહારાજા. અરે રત્ના રાયકા તું બહાર જાતો રે, અમારા મહારાજા ના પાડે છે. અરે જલ્દીથી દ્વાર ખોલો નહીં તો મારી પવન વેગી શોટ લઈને અંદર આવું રે. અરે મહારાજા રત્નો રાયકો માનતો નથી અને એમ કહે છે અરે દ્વાર ખોલો નહીં તો હું મારી પવન વેગી શોટ લઈને અંદર આવું. નિરાજી બોલો મહારાજા. લો આ તાકાત બતાવો. તો સારું મહારાજ. અરે હજુ કહું છું તમારો દ્વાર ખોલો. અરે રત્ના રાયકા લડવું હોય તો હોશિયાર થઈ જાવ. તો હોશિયાર થઈ જાઓ. રત્નો રાયકો બહુ કઠિન છે. કોણ કઠિન છે? હા તમે જાઓ અને તમારી તાકાત બતાવો. રત્નજી હોશિયાર.
જેલો મોરે આજે મારે મુહાળા મારા દુરરા રે મારી કોણલે સંભાળ રતનો પૂર્ણો સંકટ જેલો મોરે આજે પાવાગઢ કાઢીએ મૈયાલ શરણે નામો તમે મારી વેલી કરજો રતનો પૂર્ણો સંકટ જેલો મોરે આજે રણુજાના રંગે પીરને શરણે નામો તમે મારી વેલી કરજો રતનો પૂર્ણો સંકટ જેલો મોરે અરે પેલાજી બોલો બોલો કોને જેલમાં પૂર્યા? ઓલા પઢિયારે અને તેમના દીવાને માર મારી મને જેલમાં પૂર્યો ક્યાં છે પડિયાર અને દીવાન? સામે ઉભા બોલો મહારાજા. મારા શરીરે આગે આગ ઉઠી રહી છે. અરે મહારાજા, તમારા શરીરે તો આગે આગ ઉડે, પણ મારા શરીરે પણ આગે આગ ઉડી રહી છે. ચાલ સકુલા વહુને રત્ના રાયકા સાથે જલ્દી મોકલો. સારું મહારાજા, હું હમણાં જ સમાચાર આપું છું. અરે સગુણા વહુને જલ્દીથી રત્ના રાયકા જોડે મોકલવામાં આવે. સારું સાંભળો બોલી રહ્યા છે શુકર પણ સારા થતા નથી તો આજની રાત અહીંયા રોકાઈ જાઓ તો સારું છે. અરે સાસુમા, ઘરે ભાઈના લગ્ન છે અને હું આજની રાત અહીંયા રોકાઈ છું એવું તો નહીં બનવાનું. તો ભાઈ પરણે છે તો તારે તો જવું જ હશે, પણ હું એમ કહું છું કે શુકર સારા થતા નથી તો રોકાઈ જાઓ તો સારું. અરે સાસુમા, સારા કામમાં શુકર એ બધું ના જોવાનું. રૂપલ આ તો નથી માનતી, પણ એક કામ કરીએ. પેલા કુંવરને રાખી લઈએ. હા ભાભી, મારી વાત સાચી છે. આ ડાવડા તેતર બોલે ને રૂડા ફેરવ બોલે, હા તો હું શુકર કહેવાય. એ વાત તમારી સાચી છે. તમારો વીર પરણે છે, જવાની મને રજા આપી દીધી છે, પણ આ 5 વર્ષના લાલને કઈ થઈ ગયું તો એમાં અરે નરમબા, એની ચિંતા તમે ના કરો. એની જવાબદારી તો હું પોતે લઉં છું ને. અરે સગુણા વહુ, અમારા દીકરાને તો અહીંયા રહેવા દે. તારે જાવું હોય તો તારો વીર પરણે હોય તો તને ક્યાં ના છે, પણ તને અહીંયા મૂકીને જા ને આને. અરે સાસુમા, હું એકલી જઉં અને કુંવર અહીંયા રહે એ તો સારું ન લાગે ને. અને તું જવાબદારી રાખતી હોય તો લઈ જા, એમાં ના નથી. અરે સાસુમા, તમને હું કહું છું, હું 100% આની જવાબદારી રાખું છું. રૂપલ તો કઈ કે ને અને એમાં કઈ નહીં માનવાનું. અને રજા આપો. પણ સાંભળ કે આડા આવા તેતર બોલી રહ્યા છે. હે આજે આડા રે આડા રે તેતર બોલી આવે. શુકર માટે
સગુણા વહુ તને મોકલવામાં તો આવે છે પણ કાન ખોલીને સાંભળી લે કે આ 5 વર્ષના કુંવરને કઈ થઈ ગયું ને તો આ પિંગળગઢના ઝાડવા જોવાનું ભૂલી જજો હા હા સાસુમાં હું સમજુ છું એવું નહીં બનવાનું રૂપલ તું પણ એને કઈક કે અરે ભાભી એ વાત તો સાચી છે પણ આ 5 વર્ષના કુંવરને કઈ થઈ ગયું ને તો આ પિંગળ ઘરના ઝાડા જોવા ભૂલી જશે સાંભળ્યું આ પિંગળ ઘર છે હા સારું અને હા પિયરનું જાજો મોહ જાજો નહીં રાખતા સારું અમે કાલે સવારે કાલે સવારે આવીશું. ઘરે આવી જજો પાછા સારું ને? અને સાંભળ આ ફરીથી કહું છું 5 વર્ષના કુંવરને થઈ ગયું ને તો આ ઝાડવા જોવાનું ભૂલી જજો હા ને હવે તમે જઈ શકો છો સારું અને બેટા રૂપો હા હા હવે આ નાની મોટી વાત ઘરની અંદર જ રાખવાની એ વાત સાચી આ તો જતી રહેવાની કામકાજ આપણે બંનેને જ કરવાના હા, છે. મારી તબિયત સારી નથી માટે હું કામ તો નહીં અરે કરું બેટા થોડા કામ તો કરવા પડે હા માં મારી અરે તબિયત તું મારી દીકરી છે સાંભળ ને. તું સાંભળ પેલા મારી વાત સાંભળ બેટા હા. હવે તને પરણાવવાની છે કેટલું એ કરવાનું છે એમાં રીસાવાનું ના હોય બેટા અરે માં પરણાવાની તો આખા ગામની છોકરીઓ પરણાવતા જ છે આ તો પણ તારા નહીં વાપરતી. અરે તારી માં તારા કઈક અલગ જ લગ્ન કરશે અરે ક્યાં અલગ લગ્ન કરવાની વાત કરે અરે માં, આ અરે રીસાવાનું ના હોય બેટા માં, મારાથી કામ થઈ નહીં શકે અરે બેટા અરે સાંભળ મારી માં, અરે જવા દે. અરે સાંભળ તને પરણાવવાની છે કેટલું એ તને કરવાનું છે પણ તું એમ ના કર બેટા એ હકો હકો રતન તો સારું મત રાજા
दिल्ली सुल्तान का बादशाह अकबर है मेरा नाम। लाल मेरी प्रजा सुखी है दुखी, मेरा बीरबल को बुलाकर मैं पूछ लेता हूँ। आज है बादशाह बोला बीरबल आवाज हो रे। मारे को सलाम है। बीरबल, आपकी राज की हवा पानी किस तरह चल रही है? आपके राज की हवा पानी में वो अच्छी तरह चल रहे हैं। घोड़ों के घास किस तरह तरस निरा रहे हैं? घोड़ों के घास तो अच्छी तरह निरा रहा है। आपकी प्रजा सुखी है कि दुखी है? अरे आपकी प्रजा सभी सुखी है। निशाल या लोगों किस तरह से अभ्यास कर रहा है? अरे निशाल लोगों को अच्छी तरह अभ्यास कर रहा है। मेरी प्रजा सुखी तो बादशाह अकबर पर सुखी है। मुर्गी कितनी है? मुर्गी कितनी है? क्या बीरबल, बिब्बी को पूछ लो। अरे मुझे कुछ मालूम नहीं, मैं मेरी बिब्बी को पूछ लेता। अरे बिब्बी, क्या है मेरा पतड़िया बीरबल? मुर्गी कितनी है? मुर्गी 300 है। हमारा सवाल है, मुर्गी 300 है। मुर्गी का अंडा कितना है? मुझे पूछ लो बिब्बी को। अरे बिब्बी, क्या है? मुर्गी का अंडा कितना है? मुर्गी का अंडा 500 है। हमारा सवाल है, सलाम है। मुर्गी का अंडा 500 है। शाबाश बिल्कुल शाबाश। तो बिल्कुल आपकी राज की धानी ऊपर कोई राजा तेरा न करी सकते, ते माटे मुंगल को बुला दो। अरे हाँ, तो केंद्र शासित प्रदेश है, कोई आप उठाकर नहीं देख सकेंगे, फिर भी बुलाता हूँ। बुला दो मुंगल को। आज मेरा मन अरे बीरबल जी, हमें क्यों बुलाया? अरे मुगल, अपने सुल्तान को जरूरत पड़ी कि मुगल क्या करते हैं, हम उसका दर्शन कर ले, इसलिए बुलाया। ठीक है बीरबल जी।
वालेकुम सलाम है। सलाम है। 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 बीरबल क्या है? મંગળ કહી દો કે કોઈ રાજા આપણા રાજ ઉપર જાય તો તે માટે ટ્રેનિંગ કરે અને તૈયાર રહે। अरे मंगल क्या है? बादशाह का हुक्म है, उसने फरमाया कि अपने राज पर कोई चढ़ाई करे तो उसका सामना तुम किस तरह करोगे, उसकी तालीम ग्रहण करो और उस तालीम में जो तुम फेल हुए तो दूसरी बार तालीम लेनी पड़ेगी। ठीक है बीरबल। तो मुगलों, हमने तलवारबाजी की तालीम तो बहुत ली है, अब हम लेंगे घेराव की तालीम। बड़े से बड़े योद्धा को कैसे हराते हैं और उसे कैसे मारते हैं। इसलिए तुम सारे इकट्ठे मिलके मुझे घेरा डालो। होशियार मुगलों, हमारा घेरा वाली तालीम पूरी हो चुकी है, तो हम बीरबल को बुला लेते हैं। हे आज मुगला बोलावे बीरबल आवाजो तालीम में नजमोन। मुगला बोलावे बीरबल आवाजो आज मुगला बोलावे बीरबल तालीम अच्छी तरह ले ली ना? हाँ बीरबल जी, हमारी तालीम अच्छी तरह से हो गई है। अरे पर तुम सोचना क्या तुम फेल हुए तो एक बार 1 मास के लिए फिर से तालीम लेनी पड़ेगी, तो इस बात को सोच लो। ना बीरबल जी, हम नहीं फेल होंगे। अच्छा तो तुम भरोसा है तो मैं बादशाह को बुलाता हूँ। हाँ बहुत भरोसा है, तो बुला लो। हाँ तो बादशाह दिखाएंगे आपको। ठीक है। आज बीरबल बोलावे बादशाह जोरे, आज तालीम दे दरबार। बीरबल बोलावे बादशाह जोरे, आज बीरबल बोलावे बादशाह जोरे, आज तालीम दे दरबार। बीरबल बोलावे बादशाह जोरे। बोला बीरबल जी क्यों बुलाया? अरे तो सलाम है। अरे मुगल तो ऐसा बोलते हैं कि हमने ऐसी तालीम ले ली है, बादशाह क्या फेल करे, वो कोई भी हमें फेल नहीं कर सकेगा। तो बीरबल जी मुगल को कह दो एक साथ में दिखा दे। तो अपनी तालीम ली है वो दिखा दो। ठीक है। दिखा दो मुगल। अरे मुगलों, जो हमने गिरा वाली तालीम ली थी वही फिर से दिखाएंगे बादशाह को, तो होशियार हो जाओ। होशियार मुगलों। शाबाश मुगल शाबाश। बीरबल जी मुगल को कह दो
खा पी छावनी में आराम करो, कोई की जरूरत पड़े तो तुमने हाथ बुला दो तो हाजिर रहना। अरे मुगल क्या है? अभी शांति है, जाके छावनी में आराम कर सकते हो, जरूरत पड़े तो बुलाएंगे, नहीं तो पगार दे देंगे। ठीक है, जाओ मुगल, जरूरत पड़े तो हाजिर रहना। ठीक है सुल्तान। अरे ओ भाई, इस टाइम तुम दिल्ली का दरवाजा खटखटाने की वजह क्या है मालूम है? अरे दीवान जी, कहो। हमारी एक फरियाद है। वालेकुम सलाम है। सलाम है। वो आदमी कहता है कि हमारी एक फरियाद है। कौन हो कि क्या फरियाद है? ओ भाई, तुम कौन हो और क्या फरियाद है? अरे दीवान जी, हम पिंगलगढ़ से पटियाला राज्य के दीवान हैं और सगुना वो उसके बिया जा रही है, तो उसको उसके ऊपर डाके डालना है। वालेकुम सलाम है। सलाम है। वो अपना पटियाला राजा है, उसका वो दीवान है और कहता है कि सगुना बहू उसके पियर जा रही है तो डाका डालना है, लूट। बिल्कुल क्या है? कह दो, नहीं बन सके। हमारा बादशाह अकबर किसी का गुना सिवा नहीं लूटे। ओ दीवान जी, तुम अभी दिल्ली के दरवाजे से बाहर जा सकते हो, हमारा बादशाह किसी का गुना सिवाय नहीं लूटता। अरे दीवान जी, हमारा एक गुनाह है। वालेकुम सलाम। सलाम है। अरे उसने तो एक गुना ढूंढ निकाला है। क्या किया बीरबल जी? अरे क्या गुना है? अरे दीवान जी, हमारा एक गुनाह है कि 20-20 वर्ष की उड़मना बाकी है। वालेकुम सलाम। सलाम है। दीवान जी कहता है कि पटियाला राजा ने कहा है कि 20-20 बरस से हमारा उड़ावड़ा बाकी है, वो गुना है। बिल्कुल क्या है? बढ़िया राजा का दीवान को कह दो कि हमारा बादशाह अकबर कहता है कि बन सकता है। अरे दीवान जी, बोलो दीवान जी। पटियाला राजा को कह देना कि ये तो हम चुटकी में कर देंगे, तुम्हारा काम बन जाएगा, तो सारू दीवान जी। लूटपाट हो जाएगी। बिल्कुल क्या है? मंगल को बुला दो। आज मेरा बोलो 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 जोर आज माने दे दरबार मेरा बोलो बोलो जोर आज मेरा वाला वाला बदलाया ना हवासीर, आज दिल सुल्तान को मेरा वाला वाला बदलाया ना हवासीर। वालेकुम सलाम है। सलाम है। सलाम है। लुटना है और डाका डालना है, सभी माल चाहिए। बन सकता क्या? नहीं बन सकता। क्यों नहीं बन सकता? खा खा कर खजाना खाली कर दिया, नहीं बन सकता। बन सकता। बीरबल मुंगल क्या है? सगुना वो पियर जा रही है, डाका डालना है, सभी माल उतारना है। बन सकता क्या? नहीं बन सकता। नहीं बन सकता। क्यों नहीं बन सकता? खा खा कर खजाना खाली कर दिया, नहीं बन सकता। बन सकता। मुंगल क्या है? सगुना वो पियर जा रही है, लुटना है, खा खा कर खजाना खाली कर दिया, चाह पी कर बदी खाट बढ़ाएगा, तो बन सकता क्या? नहीं बन सकता। सगुना वो पियर जा रही है, नहीं बन सकता। क्यों नहीं बन सकता? नहीं बन सकता। क्यों? ऐसे ही नहीं बन सकता। बन सकता। बड़ा मंगल है, सगुना पियर जा रही है, बन सकता क्या? नहीं बन सकता। नहीं बन सकता। क्यों नहीं बन सकता? 3 साल से मेरी पगार बाकी है। बीरबल जी क्या किया है? 3 साल को पगार बाकी है। अरे अब काम आया है, इधर उधर बैठे बैठे खा रहे थे, अब काम करना पड़ता है, इसलिए झूठ बोलता है। मंगल तुम झूठ बोलता है। बन सकता क्या? नहीं बन सकता। नहीं बन सकता। क्यों नहीं बन सकता? अब बन सकता है। बीरबल मुंगल क्या है? सगुना वो पियर जा रही है और लुटना है, डाका डालना है, सभी माल उतारना है। बन सकता? नहीं बन सकता। नहीं बन सकता। क्यों नहीं बन सकता? बस ऐसे ही। ऐसे अब बन सकता है। बीरबल क्या है? मंगल के साथ जाओ,
सगुना लोग पियर जा रहे हैं। रत्न राय को 60 गुण देकर जा रहा है। सभी माल उतार दो। अरे बलगोल, क्या है? जंगल में जाके लूटपाट करके सभी माल ऑफिस में जमा करा देना और सभी का प्रमाणिक साझा करना। ठीक है वीरबल जी। अरे रत्नाराय का यहाँ पर ही रुक जा। અરે ભાઈ કોણ છો અને અમારો માર્ગ કેમ રોક્યો છે? अरे रत्नाराय का हम दिल्ली के बादशाह के मुगल हैं और हम तुम्हें लूटने के लिए आए हैं। અરે ભાઈ અમારી જોડે કઈ નથી, અમારો માર્ગ છોડો। अरे जो कुछ तुम्हारे पास सामान है वो सारा उतार कर हमें दे दो, वरना तुम्हारे लिए अच्छा नहीं होगा। અરે હજુ કહું છું અમારો માર્ગ છોડો। अरे रत्नाराय का तू ऐसे ऐसे नहीं मानेगा, तेरे साथ युद्ध करना पड़ेगा। तो युद्ध करने के लिए होशियार हो जा। હોશિયાર હો જાઓ। होशियार रत्नाराय का। मिलकर हमला करो, तो जाओ एक साथ हमला करो।
ધૂળથી વાળે આવશે એ પાડે રે પોકાર પાડે રે પોકાર
બોલો મારી બેનાડી રે કેટલો લૂંટાણો માં સાધુ રે બોલો મારી બેનાડી રે સાચું બોલો નહીં તો તારા શરીરે ગોળ નીકળશે અરે વીરા મિનલ ભગવા મારો સાડિયો ઉપર ભર્યું કાચું હે નો રૂપું જાદુ જવેરી પૈસા વગેરે તમામ લૂંટાયું છે અરે બેન અને રત્નો જીત્યા છે અરે વીરા રત્નો તમારી સામે બંધાયેલો છે અરે રત્નાજી બોલો બોલો કોને મારી અને જેલમાં પૂર્યા ઓલા મંગલે માર મારી મને બાંધ્યો છે ક્યાં છે મંગલો ભાગી ગયા અરે વીરા હું તમને રાખડું આજ વીરાને બાંધને બેનડી રાખડી અમર પ્રભુ મારા વીર વીરાને બાંધે બેનડી રાખડી અરે રત્નાજી એને લઈને ઘરે જાઓ તમારો કિંમતી માલ હું તમારી પાછળ લઈને આવું ભલે ભલે હે હકો હકો તન ભાઈ સો હે જાવો જાવો ચોરો તમે કેટલે દૂર જાઓ બેનડીનો માલ તમે કેટલા દાર અરે યાદ કરો યાદળને દિલે કાઢું કોડ તારણે ભુવન માંથી શોધી લાવો अरे मंगलो मुझे कुछ दिखाई नहीं दे रहा तुम्हें दिखाई दे रहा है क्या अरे हम सबको कुछ नहीं दिखाई दे रहा है सभी अंधे हो गए क्या हाँ हे चोरो देखो ये तो माल है उतारी आपको अरे मंगल ये कौन बोल रहा है लगता है कोई सामने से बोल रहा है तो क्या करे रख दे मान हाँ रख देते एक बार दिखने लगा तो उसे भी लूट लेंगे ठीक है तो रख दो अरे मुझे तो दिखाई देने लगा अरे हम सबको दिखाई दे रहा है ये सामने कौन खड़ा है पूरा सोने का है सामने तो अरे चोरो मारी बहन नो माल तमे लूट्यो तो हाँ हमने ही लूटा था क्या कर लोगे अरे होशियार થઈ જાઓ होशियार तुम्हारी गोली वाला होशियार होशियार
બોલીએ જો તને મારતો નથી હું જીવત તારા પૂછું પણ તારા બાદશાહને જઈને કહેજે થોડી ઘણી બોલો જોવો હોય હોશિયાર થઈ જાય ठीक है बचाओ बचाओ दिल्ली के पास से बचाओ बचाओ दिल्ली के कौन पास से राणा पास बचाओ। है देखना चाहिए। अरे क्या हुआ अरे बीरबल जी हमने जो सगुना का माल लूटा था वो कोई घोड़ी घोड़ी वाला आकर सारे मुगल को मार के सारा माल ले गया। मालूम है फलाल है अरे वो मुगल तो कहता है कि धोड़ी घोड़ी वाला ने सभी माल मार मार के ले लिया है। अरे मुंगल क्या है सभी माल? वो घोड़ी घोड़ी वाला लेकर चला गया। कैसे दौड़ी घोड़ी वाला? मेरे देखने से मुझको दिखा दो कैसे? चलो चलो वो सामने ही खड़ा है। सामने खड़ा है दौड़ी घोड़ी वाला। होशियार देख मुंगल कल माल ले लिया है तो होशियार जीता होशियार। अरे रामू मेरे पर को एक बार छोड़ दे अब रणुजा में 1.25 लाख सोने का 70 सराएगी सर क्या भाग रहा हो? फिर उसको तैयार करो फिर तैयार करो। एक दायना खाएगा बीजी दायना मारेगा फिर लश्कर तैयार करो। અને બંને તો તૈયાર થઈ ગયા પણ બેન સગુણા તે ક્યારનાય દેખાતા નથી. ચાલ આપણે બંને તેને જોવા જઈએ. ચાલો અરે બહેન આપણા વીરાના લગ્ન છે તમે હજી સુધી તૈયાર નથી થયા. ચાલો આપણા વીરાના લગ્નમાં જવાનું છે જલ્દીથી તૈયાર થઈ જાઓ. અરે બહેનો કુંવર બીમાર છે એટલા માટે હું ઘરે રહું છું અને ઘરની પણ કાળજી રાખીશ. તમે બહેનો નાની છો એટલા માટે તમે ભાઈના લગ્નમાં જઈ શકો. સારું બેન. અરે બહેનો તમે બહુ હઠીલી છો એટલા માટે આપણે એવું કરીએ કે ભાઈના લગ્નમાં તમે જાઓ અને ભાઈ પરણીને આવશે ત્યારે ભૂખવાનો લાવો હું નહીં. સારું બેન. अरे प्रधान जी બોલો તમારા पोकल करते थे जान पाचन पाछाड़ा जाने तैयारी करो। અરે મહારાજા બોલો પ્રધાનજી વોકલ કરતી તે જાન પાછળની પાછળ આવે છે તો જાનની તૈયારીઓ કરો. તો પ્રધાનજી જાનની તૈયારી કરો. અરે મહારાજા
બોલો મહારાજા સોડા રાજાના પ્રધાનને કહો હા આપણા ઉતારા ક્યાં આપવામાં આવ્યા છે સારું મહારાજા અરે પ્રધાનજી અમારા ઉતારા ક્યો આગળ આપવામાં આવ્યા છે અરે પ્રધાનજી તમારા ઉતારા રાજમહેલની અંદર છે. અરે મહારાજા સોઢા રાજાના પ્રધાનનું કહેવું છે કે આપણા ઉતારા રાજમહેલની અંદર આપ્યા છે ખૂબ સરસ પ્રધાન રામદેવ સાજો રે શણગાર કે પ્રધાનજી બોલો મહારાજા સોડા રાજાને પ્રધાનને કહો શું પ્રસંગ છે લગ્નની ચોરીઓ ચિત્રે અરે પ્રધાનજી કહો તમારા ઘોરદેવને કે ચોરીઓ ચિત્રે અરે ઘર મહા ચોર્ય ચિત્ર આજે હર કે ઉમંગ ઘર દેવ તારીઓ ચિતરે ચિતરે મંડપોની મોય હર કે ઉમંગ ઘર દેવ તારીઓ ચિતરે કોર કરે ઓટાળ કોર સરપટીઓ કોરને ડુંગળી દેવાનોળા કોર સરપટીઓ પ્રધાનજી બોલો મહારાજા આવા શુભ પ્રસંગે વરદેવ વિસાઈને ચાલ્યા ગયા સોડા રાજાને પ્રધાનને કહો કે આ કેમ ચાલ્યા ગયા ગોરદેવ અરે પ્રધાનજી આ ગોરદેવ અચાનક વિષયને કેમ ચાલા ગયા પાછા બોલાવો અલા ઘર મહારાજ હા બોલો લે અલા પાછા આવો, હાલો અરે નિયમ હે ભાઈ અલા ટકો પડશે લાગવા પડશે હાલો કોઈ જોઈતો નથી તમારો અલા હાલો અરે ભાઈ પણ આ હેની માથે કુરસે જૈન કે શું ગાવાનું આવે અલા લગ્નમાં તો ગીત ગવાય હાલો મારા સાધુ આવ્યા છે ડુંગળી જેવા અલા હાલો આઈએ છીએ રે કાઠી પડી હે અમારા વગર કેટલો ફેર છે બોલતે સાવ અવાજ લેતે પ્રધાનજી નેતરને ચોરીઓ મલાવો અરે દાસી જેતર બને પ્રધાનજી રામદેવને ચોરીઓ મલાવો જલ્દી કરો રે ભાઈ ફટાફટ તમારા માટે કોઈ નવડાવી દેશે અમે લાવો જલ્દી અરે ભાઈ આ કેડિંગ કેમ લાયા છો પંચાયત વાળું છે કોણ છે કોઈ ખબર ન પડતી આ બધી
બોલો રામા પીરનો જય નેતલ છે અને રામદેવજીના લગ્નમાં 201 રૂપિયા માધામાં જેવા બે તરફથી આવશે બોલો રામા પીરનો જય બધી ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા પીરનો જય ભગવાન પૂર્ણ કરો બોલો રામા પીરનો જય બોલો રામા પીરનો જય નેતલના લગ્નમાં રોહિતભાઈ ગાડી તરફથી 300 રૂપિયા આવશે બોલો રામા પીરનો જય બધી ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા બોલો રામા પત્રકાર રોહિતભાઈ ગાડી તરફથી રામદેવજીને નેતૃત્વ 500 રૂપિયા છે બોલો રામા જેટલી બનની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા ભગવાન ગુરુગુણા બોલો રામા બોલો રામા નેતૃત્વ અને રામદેવજીના લગ્ન 251 રૂપિયા રામ છે બોલો રામા બનની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા ભગવાન ગુરુગુણા બોલો રામા અરે રે દોના પર ભૂલે તો પડે આકાશે આજે આનંદ ગણે રામ દેવ આજે આનંદ ગણે રામદેવજી મણસી સંદીપભાઈ ભોરીબેન તરફથી 500 રૂપિયા છે બોલો રામા જેટલી બનની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા જેટલા ભગવાન કરુણા બોલો રામા બોલો રામા નેતાજી અને રામદેવજીના લગ્નમાં 201 રૂપિયા રામ છે બોલો રામા જેટલી બનની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા જેટલા ભગવાન કરુણા બોલો રામા બોલો રામા નેતાજી અને રામદેવજીના લગ્નમાં 205 રૂપિયા રામ છે બોલો રામા જેટલી બનની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા જેટલા ભગવાન કરુણા બોલો રામા બોલો રામા નેતાજી અને રામદેવજીના લગ્નમાં 201 રૂપિયા રામ છે બોલો રામા જેટલી બનની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા બોલો રામા નેતાજીના લગ્નમાં દશરથભાઈ તરફથી 1 સાડી આવશે બોલો રામા જેટલી બનની ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા બોલો રામા ભૂરીબેન સંદીપભાઈ તરફથી નેતાલભાઈના કન્યાદાનમાં 1 સાડી આવશે બોલો રામા ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા ભગવાન કરુણા બોલો રામા બોલો રામા રામદેવજીના લગ્નમાં 181 રૂપિયા રામ ભરશે બોલો રામા બધી ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા ભગવાન કરુણા બોલો રામા બોલો રામા રામદેવજીના લગ્નમાં 101 રૂપિયા રામ ભરશે બોલો રામા બધી ઈચ્છા ભગવાન પૂર્ણ કરે બોલો રામા ભગવાન કરુણા બોલો રામા
અરે પિતાજી ઉતાવળ કરો. અરે અચાનક શું થયું મારા રામને? અરે બોલ દે, જોઈના ભેગા જલ્દી પૂરા કરો. અરે એમાં તો રે મંગળ પૂર થાશે આજે આનંદ કરે સવરંગ ઉસરંગ ગવારે આજે આનંદ કરે પેણે પેણે તલ પેણે આજે આનંદ કરે બોલો રામા ઈનો જય લેતો દે અને રામદેવજીના લગ્નમાં 201 રૂપિયા રામ બની છે. બોલો રામા ઈનો જય બધી ઈચ્છા ભગવાન પૂર્ણ કરે. બોલો રામા ઈનો કેટલા જય ભગવાન અનુગ્રહ આપે. બોલો રામા ઈનો બોલો જય રામા ઈનો લેતો જય દે અને રામદેવજીના લગ્નમાં 101 રૂપિયા રામ બની છે. બોલો રામા ઈનો કેટલી જય બધી ઈચ્છા ભગવાન પૂર્ણ કરે. બોલો રામા ઈનો કેટલા જય ભગવાન અનુગ્રહ આપે. બોલો રામા ઈનો બોલો જય રામા ઈનો જય લેતા દે અને રામદેવજીના લગ્નમાં 51 રૂપિયા રામ ભરું છે. બોલો રામા ઈનો જય બધી ઈચ્છા ભગવાન પૂર્ણ કરે. બોલો રામા ઈનો જય ભગવાન અનુગ્રહ આપે. બોલો રામા ઈનો જય અરે ત્રીજો ત્રીજો મંગળ વરતાશે આજે આનંદ કરે ત્રીજે મંગળ શેનો તેરો દેવાસી આજે આનંદ કરે ત્રીજે મંગળ ગાયો નો ધોન દેવાસી આજે આનંદ કરે પ્રધાનજી, બોલો મહારાજા સોડા રાજાના પ્રધાનને કહો કન્યાના વળામણા કરે. અરે પ્રધાનજી કન્યાને વિદાય કરો અરે મહારાજ બોલો પ્રધાન આપણા બેન ભલામણા કરવા છે. સારું ગણકો માર્યાના લશ્કર હો કર્યું જો ઉપરી રામદેવ ગિરી ધારે ધર્મપ્રિયા જાના ઉપરી રામદેવ ગિરી ધારે ધર્મપ્રિયા જાના વેલું માર કરતા રે ધર્મપ્રિયા જાના ઉપરી રામદેવ ગિરી ધારે ધર્મપ્રિયા જાના અરે આ પાછળ જબર મારો છે. પાછળ હાલો શરબત બનાવ્યું છે ને? આ જબર મારો ખીરો બનાવ્યો, ખીરો. હાલો હાલો અને આ કોઈ મેળ નો આવ્યો. લગ્નમાં તો બેન સગુણા નથી માટે પૂછવાનો આવું બેન સગુણાને આપે. અરે વીરા, તે તેનો ભાણિયો બીમાર છે એટલે તે ભાણિયા પાસે છે. અરે જાઓ સગુણાને કહો કે પૂછવાનો લાવો બેન સગુણાને. અરે બહેન, આપણા વીરાએ હઠ લીધી છે કે બેન સગુણા વધારશે તો જ અંદર આવશે, નહીં તો નથી આવ્યા. તો લાવો ચાલો. અરે બેન તમારી આંખમાં અસરસાના છે. અરે વીરા, એ ખુશીના આંસુ એટલા માટે છે, તમારા લગ્ન થયા એટલે એ ખુશીના આંસુ છે. ના ના બેન તો સાચું બોલ. અરે વીરા, તમે હઠ કરો છો તમારે કહેવું છે. અરે વીરા, તમારો ભાણિયાએ સદા સદાના માટેની નિંદ્રા લઈ લીધી છે. તે પાછો ફરીને હવે ક્યારે નહીં આવે. હું ફરિયાદને શું કહીશ, હું ફરિયાદને શું જવાબ આપીશ? અરે બેન ભાણિયાને કશું નથી થયું, એ તો નિંદરમાં છે. હું બોલાવીશ તો અહીં આવીને ઉભો રહેશે. અરે વીરા, તો બોલાવી. ભાણોબા, ઓ ભાણોબા,
તારા મામા પરણીને આયા હા મામા શ્રી હું તો નિંદરમાં હતો મારા મામા શ્રી પરણીને આયા મારા મામા શ્રી પરણીને આયા મારા મામા શ્રી પરણીને મામા હા. તમે પરણીને આવી ગયા હા પરણીને આવ્યો બાળા અરે વીરા આ તો બહુ આનંદની વાત છે અને સદા સદાના માટેની ભક્તિના ગુણ ગાતા રહેશે એવા લોકો ચારે દિશાઓ ચારે ખંડોમાં તમારો જય જયકાર લોકો કરશે હજી પણ સારું બંધુ હજી પાછી આવતા જ નથી. અરે હજી પાછી બાબા રામદેવ પરણાવી રહ્યા છે તમે પરણી જાઓ. અરે બંધુ હું કદાચ નહીં કરતો કેમ કે મારી સગાઈ તો સ્વર્ગમાં પણ નથી થઈ માટે નાની એટલી મારી બહેનો છે અને મોટી એટલી મારી મા સમાન છે માટે મારી સગાઈ નહીં થઈ બંધુ. અરે બંધુ હજી પાછી માને તે જ નથી. અરે બાબા રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે મરણો બાંધી રાખજે મરણો બાંધી રાખજે પિતા જોઈએ તો પીતી કટેરી હોલાનો પિતા જોઈએ તો પીતી કટેરી હોલાનો પિતા જોઈએ તો હરજી અજમે નયાવજે પિતા જોઈએ તો હરજી અજમે નયાવજે તારો પિતા રે જઈને આવે મોરા હરજી તારો પિતા રે જઈને આવે મોરા હરજી રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે મરણો બાંધી રાખજે મરણો બાંધી રાખજે માતા જોઈએ તો પીતી કટેરી હોલાનો માતા જોઈએ તો પીતી કટેરી હોલાનો માતા જોઈએ તો હરજી વિનળ દેવી આવજે માતા જોઈએ તો હરજી વિનળ દેવી આવજે તારી માતા રે જઈને આવે મોરા હરજી તારી માતા રે જઈને આવે મોરા હરજી રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો બાંધી આવજે પરણો બાંધી આવજે બહેના જોઈએ તો પીતી કટેરી હોલાનો બહેના જોઈએ તો પીતી કટેરી હોલાનો મહિના જોઈએ તો હરજી શબનારે આવશે મહિના જોઈએ તો હરજી શબનારે આવશે તારી બેનનું કહીને આવે મોરા હરજી તારી બેનનું કહીને આવે મોરા હરજી રામદેવ પરણાવે બાબા રામદેવ પરણાવે તમે પરણો બાંધી રાખજે પરણો બાંધી રાખજે અરે બંધુ હવે આ રાજધાની તમે સંભાળો હું ઘરે જાઉં સારું બંધુ. રાજ
त्रिपाठी और वीरदेव को कह दो हिंदू का नाम छोड़ दो और मुसलमान का नाम लो। अरे मंगा क्या है? सामने हजी पाटिल और वीरदेव खड़े, उसको कह दो कि हिंदू का नाम छोड़ दे, मुसलमान का नाम लो। क्या? ठीक है। अरे हरजी पाटिल, हिंदू का नाम छोड़ दे और मुसलमान का नाम ले। अरे हिंदू का नाम ले ले और मुसलमान का नाम छोड़ दे। वालेकुम सलाम है। सलाम है। वो मना कर रहे हैं। जाओ मगर तुम जाओ, वीरदेव को कह दो। अरे वीरदेव, हिंदू का नाम छोड़ दे, मुसलमान का नाम, वरना अच्छा नहीं होगा। हिंदू का नाम ले लो, मुसलमान का नाम छोड़ दो। वालेकुम सलाम, वो मना कर रहे हैं। अरे हरजी पाटिल, हिंदू का नाम छोड़ दे और मुसलमान का नाम ले। अरे हिंदू का नाम ले ले और मुसलमान का नाम छोड़ दे, वरना होशियार हो जा। वालेकुम सलाम, चलो मना कर रहे हैं। मना करना है, तुम जाओ मंगल। अरे हरजी पाटिल, हिंदू का नाम छोड़ दे और मुसलमान का नाम ले ले। अरे हिंदू का नाम ले ले और मुसलमान का नाम छोड़ दे। वालेकुम सलाम है। जाओ दिलबर, हिंदू को कह दो वीरदेव को हिंदू का नाम छोड़ दो और मुसलमान का नाम लो, मैंने युद्ध करो तेरी साथी। अरे वीरदेव, हिंदू का नाम छोड़ के मुसलमान का नाम ले लो और युद्ध करने के लिए तैयार हो जाओ। अरे मुसलमान का नाम छोड़ दो और हिंदू का नाम ले लो, और वरना युद्ध करना हो तो तैयार हो जाओ। तैयार हो जाओ। तैयार। सलाम है। अरे वीरदेव बहुत बहुत कठिन है मंगल। जाओ हरजी पाटिल को ताकत दिखाओ, जाओ। मंगल को कह दो हरजी पाटिल को मार मारो और वीरदेव को मार मारो और हरजी पाटिल को कैद करो। अरे मंगा क्या है? वीरदेव को मार मारो और हरजी पाटिल को कैद करो। जाओ बहुत दो। ठीक है। हे
માર માર્યા અને જેલમાં પૂર્યા? અરે દિલ્હીના બાદશાહે ફેર ચડાઈ કરી અને મને માર મારીને હજી પાઠીને કેદ કર્યા. અરે ક્યાં છે દિલ્હીનો બાદશાહ? દિલ્હીનો બાદશાહ સામે ઉભો. અરે મારા દેવળના તોડનાર હોશિયાર હોશિયાર સીધા દોડી પડ્યો. હોશિયાર તરત થઈને વધાર થઈ માટે અમારા દેવળને બોલાવો. બોલા બોલા તેરા દેવા કો બોલા. હા જે મારિયો પાલો રે મારો જાળો રે આજે જેરો રે કલવારો મારે જોડે રાહે આજે મારિયો પાલો રે મારો જાળો રે આજે જેરો રે કલવારો મારે જોડે રાહે નાગે મુસ્લિમ ને તાકાત અમારિયો પાલો રે મારો જાળો રે નાગે જોડે તાકાત શિરો રે કલવારો મારે જોડે રાહે આજે અમારિયો પાલો રે મારો જાળો રે આજે સવાસો ના તારા મારા તારા ગાડે આજે નવાસો ના ગાડો તારો યુદ્ધ મારું રે આજે નવાસો ના તારા મારા તારા ગાડે આજે નવાસો ના ગાડો તારો યુદ્ધ મારું રે બોલો બોલો તેરો દેવા કો બોલા. હે કોરા કોરા કાગો હે તારતી માગે કોરા કોરા કાગો હે તારતી માગે માગા સુરા માગે અબરો યાદો
जाओ सुरगा से ताकत दिखाओ जाओ बोले सुरा हनुमान को ताकत दिखाओ जाओ અરે બંધુ જા મારી તાકાત હું તને આપું પડસો રે પેલા અધતાને આપ્યો અરે બાબા ત્યાં ભીમન ઉતાર્યું રે 11મો પડસો રે પેલા અધતાને આપ્યો એ
માતા